સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાલદેવના દેહ વિલય પછી એ જે ચૈત્રવદ પાંચમ એ દિવસ આવે એ દિવસે ગુણાનુવાદ સભા ભરાય બજે. પ્રમુખ સ્થાને પંડિત લાલન હોય, ઉમાશંકર જોશી હોય, કાકા કાલેલકર હોય, ગાંધીજી પણ હોય. આ રીતે અહીંયા કૃપાલદેવના સ્મરણાર્થે ચૈત્રવદ પાંચમના દિવસે એક વિશાળ સભા ભરાયેલી. લીમડી ઠાકોરના અંગત મદદનીશ છોટાલાલ હરિજીવન સુશીલ કોચરબ આશ્રમ અહીં પંડિત લાલન પરની પરિચય નોંધમાં લખાવે છે કે આ સુશીલ એટલે છોટાલાલ હરિજીવન પોતે કાવ્ય બનાવેલું કૃપાલદેવના ભક્તિભાવ રૂપે. એની પહેલી કડી છે, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું, વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, આ કે રસ વિના તમને બાળિયા, અનુભવ નંદન વનના વિરલ વિહારી જો, બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે ચડે, શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, મેં ગરુડામાં ઉર મરુ ક્ષેત્રમાં ટવકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો, નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં, કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. અને આ કાવ્ય આખું ગાય છે ને, પંડિત લાલન કહે છે કે જ્યારે એને શરૂઆત કરી કે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો, મોંઘેરા મહેમાન ખાલી જગતનો ઉદ્ધાર કરવા માટે જન્મ્યા. ગાય છે, પુનિતા પરુણા થઈ ઉતર્યા આંગણે, અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો, ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી, ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો, સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. આ કડી શરૂ કરી પંડિત લાલન પરિચય નોંધમાં લખાવે છે કે લોકોની આંખમાંથી આંસુ ગંગા જમના વહે છે કે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. મહાવીરનો મૂળ માર્ગ લઈ આવ્યા 33 વર્ષ ને 5 મહિના, 10 વર્ષ બાળપણામાં, 10 વર્ષ કારમો ઉદય પરિગ્રહ કાર્ય પ્રપંચ, છેલ્લા 2.5 થી 3 વર્ષ શરીર સામે પડેલું, શરીર કજિયા કરે છે, કુપલ અમે એને જીતવા દેતા નથી. સ્વ પર કલ્યાણ, પોતાનું તો કલ્યાણ થઈ ગયું છે પણ જગતનું કલ્યાણ કરવું છે. જન્મ્યા શ્રી ગુરુ રાજ જગદિત કારણે, અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો એટલે મનુષ્ય દેહમાં થોડોક જ કાળ બધા રડે છે. આ સુશીલ છોટાલાલ હરિજીવન એને કૃપાલદેવ પ્રત્યે અહોભાવ હતો એટલે પોતે જ કાવ્ય રચના કરી અને પછી આ કાવ્ય ગાય છે ભક્તિ રૂપે અને બધાને વિરહ વેદાણો. આ ચૈત્રવદ પાંચમ કે અમે અનાથ થઈ ગયા છીએ, કરીને અનાથ અમને પ્રભુ તમે ક્યાં વયા ગયા. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મહાશાંતિ આનંદ ધામે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે અહીંયા મોટો મંડપ બાંધ્યો હોય, સ્ટેજ બાંધ્યો હોય અને પછી બોલા બહાર કેટલી જગ્યા
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું અહર્નિશ છે અંતર માયાદી આપની સદા ઉદિત ઉર ઉજ્જવલ પુણ્ય પ્રકાશ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. પરમ કૃપાળુના દેહ વિલય દિવસે ચૈત્રવદ પાંચમે પછી ગુણાનુવાદની સભા ભરાય. પ્રમુખ સ્થાને મહાત્મા ગાંધી હોય, પંડિત લાલન હોય, ઉમાશંકર જોશી હોય, એટલે સમાજના અગ્રગણ્ય સાક્ષર લોકોને બેસાડે અને કૃપાળુના બધા ગુણ ગાય. આ જ જગ્યાએ કોચરબમાં કૃપાળુના દેહ વિલય પછી વર્ષો બાદ સભા ભરાણી. પંડિત લાલન હતા. પોતાની પરિચય નોંધમાં લખાવે છે કે લીમડી ઠાકોરના અંગત મદદનીશ છોટાલાલ હરજીવન, કવિત્વ શક્તિ જબરી એટલે ઉર્ફ નામ પડેલું સુશીલ, જેમ ઉષ્ણસ, કલાપી એમ અલગ અલગ નામ પડે, અને એને પદ રેચ્યું. અને પછી એનો વારો આવ્યો એ સભામાં બોલે છે, આ પદ લે છે કે સાધુ ચરિત એટલે કૃપાઉદયને ઉદ્દેશ્યને કહે છે કે તમે છો સંસારમાં પણ દેખાય છે વિતરાગતા નીતરે છે કે સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરો, હું તમને યાદ શું કરું, હું ભૂલ્યો જ નથી તમને. રાજ રાજેશ્વર સ્મરણ તમારે શા કરું, વિસ્મરણનો ક્ષણ એક નથી આવું, હું ભૂલ્યો જ નથી. આજે કેટલી વાર યાદ કર્યા તો હું ભૂલ્યો જ નથી. યાદ કરવાની કેમ વાત છે ગણવાની કે 3 વાર કે 2 વાર યાદ આવ્યા, સવારે ઉઠ્યો ત્યારે યાદ આવ્યા, રાત્રે સૂતો ત્યારે યાદ આવ્યા, હું ભૂલ્યો જ નથી કે તમને યાદ કરવાની કેમ વાત છે. સ્મરણ વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જેવો. અહર્નિશ છે અંતરમાં યાદી આપની, મારા હૃદયમાં દિવસ અને રાત તમારી યાદી સ્મરણ ચાલુ જ છે. સદા ઉદિતુર ઉજ્જવલ પુણ્ય પ્રકાશ જો. આગળ પુનિત પરુણા થઈ ઉતર્યા આમાં આંગણે અલ્પ સમય કી મનુકુળમાં વાસ જો ગુપ્ત જરણ દે વિરસના વેતા તરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. પુનિત પરુણા એટલે મોંઘેરા મહેમાન, પુનિત પરુણા થઈને ઉતર્યા આમ આંગણે. આ ભારત ભૂમિમાં જગતનો ઉદ્ધાર કરવાને તમે મોંઘેરા મહેમાન અમારા આંગણે ઉતર્યા. અલ્પ સમય કીધો મનુકુળમાં વાસ જો. 33 વર્ષ ને 5 મહિના, 10 વર્ષ બાલ્યાવસ્થાનો કાળ, 10 વર્ષ તારમો ઉદય મુંબઈમાં પ્રપંચ પરિગ્રહ કાર્ય પ્રપંચ રહે. છેલ્લા 2-3 વર્ષ શરીર વ્યાધિગ્રસ્ત, શરીર કજિયા કરે છે કે અમે એની સામે પડ્યા છીએ, એ અમારી સામે પડ્યું છે, અમે એને જીતવા નહીં દઈએ, અમે સૂકવી નાખ્યું છે કે દેહનો ક્યારો અને આત્માનો ક્યારો. દેહનો ક્યારો સૂકવી નાખ્યો, આત્માનો ક્યારો લીલો છમ. એટલે કહે છે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો, અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. આટલું નાનું આયુષ્ય. આ પદ લીટી આવીને પંડિત લાલન કહે છે કે લોકો બધા કૃપાઉદયને ઓળખ્યા હોય, મળ્યા હોય, એના વચનો વાંચ્યા હોય, ગંગા જમના આંખમાંથી બધાને આંસુ જાય છે. આ જ જગ્યાએ કોચરબ એ લોકો રડ્યા પછી બધા આ બોલતા જાય, ગાતા જાય. છોટાલાલ હરજીવન પોતાની આંખમાં આંસુ, છોટાલાલ હરજીવન સુશીલ. એટલે કૃપાઉદયને એને એ પ્રકારનું ઓળખાણ હશે એટલે કહે છે આ એણે જ રચ્યું આ પદ, અને એને બોલવાનું કીધું એટલે એના પદ બોલ્યા કે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. ગુપ્ત જરણ દેવી રસના વહેતા કરી. આત્માની મૂળ વાત, દેવી વાણી, અલૌકિક વાણી, દેવાંશી પુરુષની વાણી. આ વાણી આત્માને લૂછાઈને આવે છે. કૃપાઉદય મોહનલાલજી મહારાજને કીધેલું વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો, સમાગમના બીજા દિવસે. દેવી રસ વહે છે, ત્વરિત વળ્યા કરી પૂર્ણ આપ પ્રવાસ જો. હે ભગવાન, તમે તરત જ પ્રવાસ પૂરો કરીને વહી ગયા. ચોગતિ ચોપડા
ચ્યવનને ચૂકવી નાખ્યા એટલે વયા ગયા, એનું કામ પતી ગયું. એટલે જ્ઞાની અવતરે જગતના કલ્યાણ માટે, સ્વ પર કલ્યાણ માટે. પોતાના નિકાચિત ભોગવલી કર્મ પૂરા થઈ જાય પછી વયા જાય. ઇન્દ્ર ભગવાન મહાવીરને કહે છે થોડું રોકાવો, ભસ્મ ગ્રહ બેસે છે. બોલે જ નહીં, ફરી વાર વિનંતી કરે છે, મારે બદલાવાની સત્તા નથી, ઈચ્છા પણ નથી. આ ઉદય પ્રયોગ એ સ્વરૂપમાં સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. શુષ્ક જીવન આમાં રસ નિર્ભર સ્નેહે કરી, સહેજે શીખવ્યો આત્મજીવનનો યોગ જો. જે સુખના સ્વપ્ના સાથે સરખાવતા, અલ્પવસે ઉર ભુવન ત્રયના ભોગજો. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. કે છે શુષ્ક જીવન, અમને કંઈ રસ જ નહોતો અધ્યાત્મમાં, રીતિનો કોળિયો કે રસ નિર્ભર સ્નેહ કર્યા તમે. પાથીએ તેલ નાખીને તમે અમને આમાં જીનેશ્વરના માર્ગમાં સ્યાદવા શૈલીમાં રસ અપાયો. અમને આમાં સમજાય શું કે તમે અમને રસ નિર્ભર કર્યા. સહેજે શીખ્યો આત્મજીવનનો યોગ જો. જીવવું છે આત્મજીવન, મૂળ લક્ષ્ય આત્માનો છે, એ તમે શીખવાડ્યું. જે સુખના સ્વપ્ના સાથે સરખાવતા, અલ્પ વસે ઓર ભુવનત્રયના, 3 લોકનું સુખ, બધું ઇન્દ્રનું સુખ, દેવલોકનું સુખ, મનુષ્યનું સુખ, ત્રિભુવનમાં જે સુખ છે કેવું ભુવનત્રયના, અધોલોક, મધોલોક, ઉર્ધ્વલોકના બધા વ્યવહારિક પૂદગલિક સુખ એ સાવ અલ્પ, એ બધું સુખનું સપનું સરખાવાય કેવી રીતે? અને તમે આ આત્માનું અમને સુખ આપ્યું. આગળ મેઘરુડા ઉર મારું ક્ષેત્રમાં, ટૌકી સ્વર્ગીય મધુરા રાગ મલ્લાર જો. નવ પલ્લવતા અર્પી જીવન ભાગમાન, કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. મેઘરૂડા આણ્યામ ઉર મરુ ક્ષેત્રમાં, રણ મેદાન, સહરાનું રણ, કચ્છનો રણ પ્રદેશ, ધોધમાર વરસાદ વરસાયો, તમે બોધ વર્ષા કરી. મેઘરૂડા આણ્યા આમ ઉર મરુ ક્ષેત્રમાં, ઉજ્જડ વેરાન જગ્યામાં વરસાદ પડે ક્યાંથી? ત્યાં ધોધમાર વરસાદ વરસાયો. જ્ઞાન ગંગા વહી. ટૌકી સ્વર્ગીય મધુર રાગ મલારજો. ગમે એવું કર્ણપ્રિય તમે આત્માની વાત કરી અમને. વરસાદ આવે તો મોર કોઈ ટવકા કરે ને, ટૌકી સ્વર્ગીય મધુરા રાગની વાત છે. તો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં, પહેલો વરસાદ આવે ને છમ લીલી છમ ધરતી થઈ જાય. અમે સૌ સૂકા હતા. નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં, કીધા અમને ઉન્નત અધિક ઉદારજો. અને વ્યવહારે ગાંધીજી કહે છે કવિશ્રીની વાણી રૂપેરી ઘંટડી જેવી હતી. એ બોલે ને આપણે એમ થાય સાંભળ્યા જ કરીએ. ગાંધીજીએ અહીંયાથી જ સત્યાગ્રહની ચળવળ શરૂ કરી હતી. પછી આશ્રમ સાબરમતી આશ્રમમાં લઈ ગયા 2 વર્ષ પછી. 1915માં અહીંયા શરૂ કર્યું, પછી આગળ જતા. ખ્યાલ કરું છું અદ્ભુત જીવન પ્રકાશનો, પ્રતિક્ષણ જેમાં વૃદ્ધિ અનંત સુહાય જો. જ્ઞાનીના હૃદને સમજે જ્ઞાનીઓ, અનુભવ્યું મુજ પામરથી કેમ જાય જો. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. ખ્યાલ કરું શું અદ્ભુત જીવન પ્રકાશનો, તમારી અનુપમ દશા હું શું ખ્યાલ કરું. મારી આગળ વાણીમાં એ અનુભવ આવે એમ નથી. મને સમજણું તો છે, આમાં લખે છે, આગળ આવશે પણ. પ્રતિક્ષણ જેમાં વૃદ્ધિ અનંત સુહાય જો. કૃપાળુ 313માં લખે છે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા છે. આ કહે છે પ્રતિક્ષણ જેમાં વૃદ્ધિ અનંત સુહાય જો. જ્ઞાનીના આરતને સમજે જ્ઞાનીઓ. પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. તું ઓળખી ગયો છો કૃપાળુ ને કે, તો તુંય જ્ઞાની કે. એટલે આપણને વ્યવહાર સંકિત થાય ને પછી આપણે પરમાર્થ જ્ઞાની આત્માનુભવી ગુરુને ઓળખી શકીએ કે તમે શું ઓળખો કે તને જ્ઞાન થઈ ગયું છે.
પછી કહેતા નામ દઈને કહેતા, કોઈ પોપટલાલને વડવાના, કોઈ સૌભાગ ચુનીલાલને, સૌભાગભાઈ નહીં, એક બીજા સૌભાગ ચુનીલાલ હતા, કોઈ નારના રણછોડભાઈને જ્ઞાની સમજી, કોઈક અમને વળગે કે ઝેર પીવો છો ઝેર મરી જશો કે અમે કહીએ જ્ઞાની કે. તો કુપોલે તો કહ્યું તું ચૈત્રવત ચોથને દિવસે કે પ્રભુજીને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે એટલે અમે જ્ઞાની છીએ, જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એમ તમે શું ઓળખતા હતા? અમે બતાવીએ જ્ઞાની. સ્પષ્ટ કહ્યું અહીંયા એવું પાછું જ્ઞાનીના આરાધને સમજે જ્ઞાનીઓ. એટલે કૃપાળુનો અંતર આશય એ પ્રભુજીજી, સૌભાગભાઈ, જોઠાભાઈ, અંબાલાલભાઈ સમજે, બ્રહ્મચારીજી સમજે. જ્ઞાનીના આરાધને સમજે જ્ઞાનીઓ. અનુભવ્યું મુજ પામરથી કેમ જાય જો? તમે જે અનુભવ્યું હોય એ હું કેમ કહી શકું? મેં અનુભવ્યું હોય કે છે તો મારા વાણીમાં કેમ આવે? પ્રભુજીએ લખાયું ઘણીવાર કે પછી આ અનુભવ થયો ને પહેલી વાર જીન પ્રતિમાના દર્શન કરી આવ્યા ઈડરિયો ગઢ શાંતિનાથ ભગવાન દેશમાં, એ અનુભવ કે હું કહું છું આનંદ આવ્યો હતો, લખી શકાય એમ નથી, કે વાણીમાં આવે એમ નથી. અત્યારે યાદ આવે છે તો એ કે ઉભરા આવે છે આનંદમાં. એટલે દર્શન એટલે સંકિત થાય. અનુભવ્યું મુજ પામરથી કેમ જાય જો? અને હવે મેં અનુભવી લીધું, હવે જાય કેવી રીતે? એટલે આ તો દ્વિઅર્થી ત્રિઅર્થી હોય. આગળ આંખે રસ વિના તમને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી હૃદય વિહીન જ્યાં ત્યાં નજરે ચડે શુષ્ક જીવન સરી કપૂરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. આંખે રસ ભીના તમને ભાળ્યા, બાકી બધું ફૂક્કું દેખાય છે કે દ્રવ્ય ક્રિયા ખાલી દાખલા ઢોકલી. આત્માની વાત ક્યાં કે તમને મેં જોયા. આંખે રસ ભીના તમને ભાળ્યા. કેવા? અનુભવ નંદનવનના વિરલ વિહારી. નંદનવન એટલે ઇન્દ્રને, ભરત ચક્રવર્તીને જે ફરવાનો બગીચો હોય ને નંદનવન કહેવાય. અને દેવ લોકોને મૂળ તો આ બગીચાનું નામ આમ દેવવંદન, અરે દેવ લોકો એ ફરે નંદનવન દેવી સાથે, એમ ક્રીડા કરે એમ. તમે આત્માના અનુભવના નંદનવનના વિરલ વિહારી છો, સતત આત્મામાં જ રહેતા તમે. અનુભવ નંદન વનના વિરલ વિહારી જો, સતત આત્મા 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 આત્મામાં જ રહેતા. આ પરમેશ્વરની દશા. બાકી બીજા બધા જોઉં છું તો અધ્યાત્મની વાત કરવાવાળા, બાકી હૃદય વિહીન જ્યાં ત્યાં નજરે ચડે છે કે હૃદય જ નથી, શુષ્ક સૂકા. બાકી હૃદય વિહીન જ્યાં ત્યાં નજરે ચડે શુષ્ક જીવન સરિતાપુરમાં સંસારી જો. નદીમાં પાણી ન હોય તો આત્માનંદ છે જ નહીં, બધા સંસારી છે. ખાલી તમારામાં મને આ દેખાણું કે કથ્યું ન જાય અદ્યપી અહર્નિશ આપનું વિલસે અંતર ચાહ ચિત્ર વિચિત્ર જો શેષ જીવન સંભારી સુખમાં ગાળશું સમીપ સમયના અનુભવ પરમ પવિત્ર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. કથ્યું ન જાય હું વર્ણન શું કરું? યદ્યપી અહર્નિશ આપનું, દિવસ અને રાત હું વાત કરું, પૂરી કેવી રીતે થાય વાત કે તમારી? એક જીભે શું વાત થાય? પ્રીતમ કહે છે 1000 જીભ હોય તો ઓછી પડે. એક આંખે હું શું દર્શન કરું? કલ્યાણકની વાત આવે ને સ્નાત્રની, પછી એમાં વાવે કે એટલો ઇન્દ્રને અવભાવ થાય કલ્યાણકને સ્નાત્ર કરતા કે એક આંખે કેમ થાય? એટલે 1000 આંખ કરે પછી તોય ધરાય નહીં. એમ કે અહીંયા હું દિવસ અને રાત કદાચ યદ્યપી હું વાત કરું, કથ્યું ને હું શું વાત કરી શકું? આ તો અનુભવની વાત છે કે વાણીમાં કેટલુંક આવે, વાણીમાં કદાચ આવે તો લખાણમાં કેટલું આવે. જાણ્યું છે તેને જાણ્યું છે, જાણ્યું તેને માણ્યું છે. એટલે કહેતા વિલસે અંતર ચાહ ચિત્ર વિચિત્ર છો શેષ જીવન સંભારી સુખમાં ગાળશું. હવે તમે જે સ્મરણ આપ્યું છે તમારું, બાકીનું જીવન અમે તમને યાદ કરીને સુખમાં ગાળશું. કે જો તમને ભૂલી જશું તો અનાથ છીએ અમે. એટલે સતત શેષ જીવન સંભારી સુખમાં ગાળશું. સમીપ સમયના અનુભવ પરમ પવિત્ર. સમીપ સમય એટલે મોક્ષગામી, તરત જ મોક્ષે જવાના છો. અનુભવ પરમ પવિત્ર જો સાધુ ચરિત
તમે હતા બહારથી વેપારી, તે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો. કે હું આ સાધુચરિત ગુરુ તમારા સ્મરણ શા કરું કે છે, વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો, હું ભૂલ્યો જ નથી. તો સગાઈ થાય ને લગ્ન પહેલાં, આર્ય સંસ્કૃતિની વાત છે, પછી એકાદ વાર મેળાવે ખાલી, પછી 5-15 દિવસ પછી ફરી વાર મળે અડધી કલાક, હજી લગ્નને વાર છે, કે આજે કેટલા દિવસ મને યાદ કરી કે યાદ કર્યો. હું તમને ભૂલી જ નથી કે ભૂલ્યો જ નથી. મેં તો કહેવાય 18 વાર યાદ કર્યું, સવારથી 25 વાર યાદ કર્યું. હું તમને ભૂલ્યો જ નથી, હું તને ભૂલી જ નથી. મને વિસ્મરણને અવકાશ જ નથી. તો જૂઠાભાઈનો દેહ છૂટ્યો ને ત્યારે કુપોલદેવે આ કહેલું, જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મરણ થયું એમ કહેવાય કેમ? અહીંયા કહે છે સુશીલ એટલે એને ભાવ કેવા છે. એટલે મુખ્ય તો 4 પુરુષો આત્મા અનુભવી, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, પ્રભુસિંહજી અને સૌભાગભાઈ. બાકી ઘણા બધા આવા નામી અનામી. સમ્યક દર્શન તો થઈ ગયું હોય અને વ્યવહાર સંકેત કહેવાય. આત્માનો અનુભવ થાય આગળ ઉપર, દેહ છૂટતા પહેલાં થઈ ગયો હોય, સમાધિ મરણ તો થાય જ. આજે કુપોદે 4ને સિક્કો માર્યો છે ને, એ તો બધા અપૂર્વ આત્મજ્ઞાન, ક્ષયિક સંકેતના ધણી. ઉપશમ સંકેત કે વ્યવહાર સંકેત એ તો ઘણાને થઈ ગયું છે. ઓળખી જાય એટલે એનું નામ જ સંકેત છે. જ્ઞાનીને ઓળખે જ્ઞાની, એટલે વ્યવહાર સંકેત હોય તો જ્ઞાનીને ઓળખી ગયો હોય, જ્ઞાનીને ઓળખી ગયો હોય એને વ્યવહાર સંકેત હોય. પછી આગળ જતા એને આગળ જતા એટલે 2 ઘડીમાં થાય, 6 મહિને એકવાર થાય, 6 અઠવાડિયે થાય, 6 દિવસે થાય, પણ દિવસમાં એકાદ વાર થાય. પછી સતત એને આત્મ અનુભવ એવા કરે. બહારથી આપણને આપણે જેવું લાગે કે ખાય છે, પીવે છે, પૈસા ગણે છે. એ પેઢીએ બેઠા હોય, કે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો હોય, કે સાધુચરિત તમારું સ્મરણ શા કરું. એટલે પંડિત લાલને લંબાણપૂર્વક કંઈ પરિચય નોંધ આપી છે કે મારે તો એનો સમાગમ હતો. પછી એ તો કહે જ ને, આપણે કોઈકને મળ્યા તો કહે ને, હું બાયોડેટા સ્ટ્રોંગ થાય ને, કે આ પૂતગલના શરીરને કે ભગવાનનું શરીર અડેલું છે, કે ભેટેલા કુપોલદેવે નહીં. મુંબઈમાં સાયન્સ ક્ષેત્રે, શિવ ક્ષેત્રે શારીરિક અસ્વસ્થતા હતી, એટલે નિવૃત્તિ અર્થે ગયા હતા. ઉદયને પ્રયોગે છેલ્લા વર્ષે 57 છેલ્લી વાર નિવૃત્તિ અર્થે હતા. પહેલે માળે ઠાકરજી સેવામાં હતા, નીચે પ્રાણજીવન મહેતા ડૉક્ટર, કે કોઈને જવાનું જ નથી. પંડિતલાલ અમેરિકાથી આવ્યા, વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયેલા. પાછા આવ્યા તો મળી લઉં. ડૉક્ટર પ્રાણજીવન મહેતા કહે છે ના, મળવાની મનાઈ છે. કે આ તો અમેરિકા રહેલા ને એટલે તરત જ આમ બાહ્યથી ડિસિપ્લિન થઈ જાય. લિફ્ટ આવે ને આગળ જાય જ નહીં, આમ બધાને કે જાઓ જાઓ જાઓ. એટલે થોડા દિવસ એની અસર રહે ને, એટલે બધી પરિચય નોંધમાં વાત આવે છે કે અમેરિકા ગયેલા ને એટલે શિસ્તબદ્ધ હતા, કે માંદા માણસને તકલીફ નહીં આપવાની, તરત જ વયા જાય છે. કોઈ બધા ઠાકરે છે ને કે બોલાવો પંડિતલાલને. ફરી વાર બીજા દિવસે આવ્યા પછી કે એને જવા કેમ દીધા. એ કુપાદોને અવલોકન શક્તિથી ખબર પડે, જ્ઞાનથી ખબર પડે કે નીચે મને મળવા આવ્યા છે. અને પછી ભેટેલા આ શરીરને, કે એ ગુરુદેવ કહેતા, ગુરુદેવના શરીરને સ્પર્શ થયેલો છે. મને અત્યારે ઝંઝનાટી થાય છે યાદ આવે તો. કે સાધુચરિત ગુરુ સ્મરણ તમારે શા કરવું, રાજરાજેશ્વર સ્મરણ તમારે શા કરવું, વિસ્મરણનો અવકાશ જ નથી. એટલે સતત બ્રહ્મચારી કહે છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનો રેણ કરી દેવાનું જીભને ટેરવે. એટલે તો કુપોલદેવ તો લખે છે લિખિતન સહજ આત્મ સ્વરૂપ છું. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીએ આપણે, એટલે કુપોલદેવ. એટલે ભૂલવાનું નહીં એક ક્ષણ પણ. પછી દાખલો આપ્યો છે કે પોસ્ટ ઓફિસમાં બધા લેટર્સ આવે ને, એટલે સ્ટેમ્પ આમ ડેટ કરે ને, ટિકિટ સ્ટેમ્પ મારતા જાય, એટલે એક કોઈ સમય સજાતો પરમ ગુરુના સિક્કા વગર વેસ્ટ જવો ન જોઈએ. સમાધિ મરણ હાથ વેતમાં છે કે તારે આખો દિવસ એ જ સ્મરણ હોય. એટલે બાકી જે કરતો હોય ને વ્યવહારિક ક્રિયા એમાં બંધ ન પડે સૌ લુખો પડે. વે લુખાવે ચીકણા ઇણવિત કર્મ બદન, રાખ ફૂંક મારીને ઉડી જાય. કોણ હાજરમાં ઓલો પર્વતની ફાટ જેવો બંધ પડે, રાચી માચીને કરતો હોય તો. આ જાપ કરતો જાય છે, ખાતો જાય છે. એટલે સ્વાદનો બંધ ન પડે, ખોરાક ખાય તો. પૈસા ગણતો હોય ને સજાતનું પરમ ગુરુ એમ બંડલ કરવાનું, પછી પેન્સિલ લખવાનું 6 એમ 500નું બંડલ, આ છોડવાનું છે એમ 6 1 6 2 6 એમ. એટલે બંધ ન પડે, છોડવાનું કાંઈ ફેંકી નથી દેવાનો. એ પણ કર્મ બંધની માત્રા બદલી જાય. ધીરે 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 આ પૂર્ણ બંધાય, એટલે એને ખારું સમજાય. પછી ઉદય પ્રયોગ એનું જીવન થઈ જાય. આ સાધુચરિત ગુરુ સ્મરણ તમારે શા કરવું. આ જગ્યાએ ગાયેલું
અને પંડિત લાલન કહે છે લોકોના આંખમાંથી ગંગા જમના વહેતી હતી. ઘણા રૂબરૂમાં મળ્યા હોય ગોપાલદેવને એટલે વિરહ વેદાય ને. પછી સુશીલ છોટાલાલ હરજીવન લીમડી ઠાકોરના અંગત મદદનીશ, પર્સનલ સેક્રેટરી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે, અલ્પ સમય કી તો મનુકુળમાં વાસ જો, ગુપ્ત જરણ દે વિરસના વહેતા કરી, ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો. સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો, સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે. જે રીતે અષ્ટાપદેથી ભગવાન ઋષભનાથ, ચંપાપુરીથી વાસુપૂજ્ય સ્વામી, ગિરનારથી નેમિનાથ ભગવાન, પાવાપુરીથી ભગવાન મહાવીર અને સર્વે મળી 20 તીર્થંકરોના નિર્વાણથી સમેત શિખરજી પવિત્ર સિદ્ધ ક્ષેત્ર તીર્થધામ બન્યા છે. તે જ રીતે પૂર્ણતાને પામેલા અને પ્રભુ મહાવીરનો મૂળ માર્ગ દર્શાવવા આ ક્ષેત્રે જેનું અવતરણ થયેલ એવા પરમ દેવી શ્રીમદ રાજચંદ્ર ક્ષેત્ર સ્પર્શનાને અનુસારે દેહ મૂકવા આ રાજકોટની ભૂમિ સ્વીકારી અને આ ક્ષેત્ર પવિત્ર તીર્થધામ બની રહ્યું. વવાણિયાથી છેક મુંબઈ અને ચરોતરના ચરાઓમાં અને ઈડરના ઘંટિયાપાડે વિચરનારા પુરુષ દેહ મૂકવા રાજકોટ આવ્યા તે પહેલા કઈ દિશાએ પહોંચ્યા હશે? જોજુ પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય. તે અનુસારે ભલે આ રાજકોટ ક્ષેત્રે પધાર્યા, પણ પરમકુળદેવ કઈ દિશાએ પહોંચી દેહ મૂકવા અહીં પધાર્યા તે તો તેઓના પત્રોને આધારે અને પરિચયમાં આવેલ જિજ્ઞાસુએ આપેલ માહિતીને આધારે, બનેલા પ્રસંગોને આધારે તેઓએ આત્મસાત કરી એવી પ્રયોગવીર તરીકેની દશા કે જે તેણે આચરણમાં મૂકી તે જાણી વિચારી ઊંડા ઉતરી ફરી ફરી વિચારી આ ભવના માત્ર નિશાળના 2 ધોરણના ભણતર સાથે તેઓએ કરેલ વિતરાગ માર્ગની પ્રભાવનાના આધારે જીવ પોતપોતાની પરમાર્થ પાત્રતા અનુસાર સમજી શકે એમ છે. 6 દર્શનનો સાર તેઓના લખાણમાં હર કોઈ મતના જૈન કે જૈનેતર સર્વ સાધક જિજ્ઞાસુઓને સમાધાનપૂર્વક સાંપડી રહે એમ છે. આવા યુગ પુરુષનું અવતરણ જ જગતના કલ્યાણને અર્થે હોય છે. કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જ્યાં એ ન્યાય જ કામ પતવી ચાલ્યા ગયા. પણ શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? અને સત્પુરુષનું ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પણ સુલભ જ હોત. શ્રી તીર્થંકર દેવનો અંતરાશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. વચનામૃત 322 ખુલાસો કરે છે કે તીર્થંકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. વચનામૃત 170 પોતે નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા જતા વિતરાગ છે. વચનામૃત 167 મુનિ વિતરાગમાં ને અમારામાં કશો ભેદ ગણશો નહીં. અમદાવાદ ક્ષેત્રે સંવત 1956 પરિચય નોંધ. અમારામાં ને મહાવીર દેવમાં કોઈ ફેર નથી. ફેર માત્ર પેરણનો છે. વઢવાણ સંવત 1956 ખંભાતના લલ્લુ ઝવેર અને નગીનભાઈને આત્માને લૂછાઈને જે વાણી ખરી છે તે અંગે સ્પષ્ટ કહ્યું છે કે આ વાણી આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામે છે, માટે સેવનીય છે. વચનામૃત 397
લખે છે, પૂર્ણ વિતરાગ જેવો બોધ તેમને સહેજે સાંભળી આવે છે. વચનામૃત 313. સર્વ પ્રકારે સર્વજ્ઞ હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. આ તો 20મે વર્ષે વચનામૃત 27માં કહ્યું. સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જેઓ વિસ્તૃત પરિણામમાં છે, કેમ કે તેઓને આત્માકારતા વર્તે છે. વચનામૃત 504 અને 412. વિદ્યમાન વીર, વર્તમાન મહાવીર, કલ્પવૃક્ષ, અમૃત સાગર, અમૃતની સચોડી નારિયેળી, પરમાત્મા સ્વરૂપ લેખિતનમાં ઓમ શ્રી મહાવીર લખનાર આ પરમ શાંતિના ધામરૂપ બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ. વચનામૃત 680, વચનામૃત 180. લખે છે, અમારો દેશ, દિશા, દેહ, નામ, રૂપ, જાતિ, કાળ અને સર્વ હરિરૂપ છે. હરિનો અર્થ વચનામૃત 209માં લખ્યો છે કે હરિ એટલે સિદ્ધ, ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર વગેરે. 5 ઇન્દ્રિયો શૂન્ય, હૃદય શૂન્ય અમે દેહધારી છીએ કે કેમ તે સંભારે ત્યારે માંડ જાણીએ છીએ. વચનામૃત 255. મુનિ, અહીં અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. આ સિદ્ધ શિલા અને આ બેઠા છે તે સિદ્ધ ઈડર ક્ષેત્રે માક્ષર સુદમાં સંવત 1955 સમાગમને 5મે દિવસે મુનિઓને પરમ કુળદેવ મોરબી લગ્ન કરવા ગયા. પછી જાન પાછી ફરતી વખતે તેઓ તેના સિગ્રામ ઉપર આકાશમાંથી કેસર ચંદનના છાંટણા પડ્યા. પરમ કુળદેવને આ બાબત પૂછતા તેઓએ સ્વયં જ અત્યંત ગંભીરતાપૂર્વક કહ્યું કે જ્ઞાનીનું છેલ્લું ભોગવલી કર્મ હોય ત્યારે દેવો પૂજવા આવે. આ યુગ પ્રધાન પુરુષના લક્ષણ છે. ઈશ્વર ઈચ્છાથી જે પણ કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ આમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. વચનામૃત 398. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. વચનામૃત 317. સ્પષ્ટ લખે છે, અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાધિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. વચનામૃત 347. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તી હોવાને લીધે છે. વચનામૃત 322. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. આ તો વચનામૃત 170માં લખ્યું. આ વાણી આત્માને સ્પર્શીને નીકળે છે. આત્મ પ્રદેશોથી નિકટતરથી લૂછાઈને પ્રગટે છે. તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી, કારણ કે તમારે માથે અમારા જેવા છે. અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. વચનામૃત 933. બાહ્ય અને અંતર સમાધિ યોગ વર્તે છે. વચનામૃત 912. અત્ર ભાવ સમાધિ તો છે જ, અત્ર ભાવ સમાધિ તો છે. વચનામૃત 342 અને વચનામૃત 343માં લખ્યું અત્ર સમાધિ છે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. વચનામૃત 347. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. વચનામૃત 329. પૂર્ણ જ્ઞાને કરી યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભળે છે. દુઃખનું કારણ વિષમાત્મા છે અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે અને એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. વચનામૃત 133. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું, પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો પ્રાપ્ત થયેલા સત્સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. ચોહો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્યથી આવે છે, તથાપી એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. વચનામૃત 362. શ્રી મોહમયથી અમોહ સ્વરૂપના એવા શ્રી રાયચંદ્રના આત્મસમાન ભાવની સ્મૃતિએ યથાયોગ્ય આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ પહેલની 5મી નોંધમાં લખે છે કે દર્શન થવા માટે 12મે જ હું એટલે ક્ષીણ મોહ ગુણ સ્થાનકે હમણાં તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું
એટલે સહયોગી કેવળી. આગળ લખ્યું, આયુષ સ્થિતિ પૂરી થઈએ તમે જોયેલું પદ તેમાં મને પણ એક જોશો, મુક્તાત્મા. છે તો સતમાં ભેદ, વચનામૃત 271, પણ અત્યારે અપ્રગટ છે. વચનામૃત 272, 303, 306 લખે છે અપ્રગટ સત. વચનામૃત 493માં 6 પદના પત્રમાં લખ્યું તે મુજબ જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળદાનની ઉત્પત્તિ થઈ નથી, એટલે ભલે ને દુંદુબી નથી વાગી, પણ લખે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરો કરીએ છીએ. વચનામૃત 376 અને વચનામૃત 411માં લખ્યું તે મુજબ અશરીરી ભાવે જીવે છે. લેખિતનમાં લખે સ્વરૂપસ્થ સમવસ્થિત ભાવ, જ્ઞાનનો દેહ ઉપાર્જન કરેલા પૂર્વ કર્મ નિવૃત્ત કરવાને અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. અન્ય સ્થળે લખ્યું મહાત્માનો દેહ બે કારણ લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે અને જીવોના કલ્યાણને અર્થે. જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે. વઢવાણ કેમ્પમાં પરમ ક્વોદોએ પરમશ્રુત પ્રભાવ મંડળની સ્થાપના કરી ત્યારે વિરમગામવાળા શ્રી સુખલાલભાઈ છગનભાઈ વિનંતી કરી કે તમારી હયાતી બાદ અમારા અવલંબન આધાર શો? એ વિનંતી સ્વીકારી ખડગાસન અને પદ્માસન આ વિતરાગ મુદ્રાના 2 ચિત્રપટની જગતને અણમોલ ભેટ ધરી. આ ચિત્રપટ લેવાયના બીજા દિવસે લીમડીના મનસુખભાઈ દેશભાઈ પ્રત્યે કૃપાદોએ પોતાની વિતરાગી દશા અંગે સ્પષ્ટ પ્રકાશ્યું કે ભગવાન પાર્શ્વનાથ કાયકસરમાં ઉભા રહ્યા હતા ત્યારે કમઠ પ્રત્યે દ્વેષ નહીં અને ધર્મેન્દ્ર દેવ પ્રત્યે રાગ નહીં. એવી અદ્ભુત પરમ વિતરાગ દશા પાર્શ્વનાથ પ્રભુની હતી. તેવી પરમ વિતરાગ દશા અમને આ ચિત્રપટ લેતી વખતે પ્રાપ્ત હતી. તે દેહ આયુષ આદિન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણે મટે દૈહિક પાત્ર જો. દેવા માતા રવજી બાપાને ઝબકબા ત્રણેયને ઈશારાથી નજીક ન આવવા અને દૂર જ રહેવા કહ્યું. અનાદિ વિશ્વને આરે હવે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે એવો આ સંસાર તેને વિશે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. વચનામૃત 383. દેહ વિલયના 11 વર્ષ પહેલા મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને એક પત્રમાં ખુલાસો કરતા જણાવે છે કે વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધી લાભ લેવાનું સ્વપ્નું પણ ઈચ્છ્યું નથી, તેમજ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. આગળ લખે છે માર્મિક વચન, એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી એ નિશ્ચય પ્રિય છે. વચનામૃત 120. તો એક જન્મ પછી હવે બીજો જન્મ ધરવો નથી ના. આશ્ચર્યકારક એવા પરિભ્રમણના પ્રત્યાખ્યાન લીધા છે. વચનામૃત 128. આ જ પત્રમાં કહે છે કે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે ફરી ન જ જન્મવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. વચનામૃત 402. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કારણે કિંચિત પણ દોષ કરવો નથી. 20મે વર્ષે લખ્યું કોઈ રાજ્યમતી જેવો વખત આવો હવે રાગ નહીં કરે, મને કોઈ ગત સુકુમાર જેવો વખત આવો દ્વેષ પણ નહીં કરે. વચનામૃત 21, 120મો બોલ. ગત સુકુમારને દુર્નિમિત ઉદયમાં આવ્યું અને ક્ષણમાં ઉત્કૃષ્ટ સંભવ સાથે દેહ તો બળી ચૂક્યો અને કર્મો ભસ્મ થતા આત્મા છૂટો થયો. આ પ્રમાણે વધી પરમકુવોદય પણ મરણાંત ઉપસર કે પરિસર સંભાવ અવિષમ ઉપયોગ સાથે વેદવા સંપૂર્ણ સજ્જ છે એમ પોતાની દશા પ્રકાશે છે. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. ગત સુકુમારને માતા દેવકી સંયમ અંગીકાર કરવાની આજ્ઞા આપતા કહે છે કે હવે પછી કોઈ અન્ય માતને તારે માટે આંસુ ન સારવા પડે. મને રોડાવી ભવાંતરે બીજી માને રોડાવતો નહીં. અહીં પરમ કુવોદય ભાઈ મનસુખને પ્રકાશે છે કે હવે પછી હું કોઈ પણ માને રોડાવીશ નહીં. સત્સંગ સંજીવની 4th આવૃત્તિ પાનું 371, 372 અને સત્સંગ સંજીવની 2જી આવૃત્તિ પાના નંબર 29. આ વેળા ધારશીભાઈ મેજિસ્ટ્રેટ, નવલચંદ ડોસા વકીલ, 3જા વકીલ રેવાશંકરભાઈ અને 4થા વકીલ પ્રાણજીવનભાઈ હાજર હતા. હવે બીજીમાં કરવી નથી. અમદાવાદના ભાઈ પોપટલાલ મોહકચંદ
અને ભાઈ સોમચંદ માસુખરામ પ્રત્યે વઢવાણ કેમ્પમાં ચિત્રપટ આપતા 1956 સંવત્સરી ભાદરવા સુદ પાંચમ પછી છૂટા પડતા. 1956 વૈશાખ સુદ છઠ બપોરે શ્રી ચંચળબેનનું આમંત્રણ મળતા ગોપાલદેવ બોલ્યા, બાઈનું અન્ન લીધું છે, જવું પડશે. આગળની વાત હવે. પોપટભાઈ, પુંજાભાઈ પરમપોદેવ સાથે ચંચલબેનને ઘેર પધારે છે. કર્મગ્રંથ બાબત ચર્ચા ચાલી. દાદરો ઉતરતા ઉતરતા ચંચલબેન બોલ્યા, 12 વર્ષ થયા, બધાને સમાધાન, મને નહીં. ક્યાં સંવંત 1944 અને ક્યાં આ વખતનો સંવંત 1956નો કાળ. રોકાવાનું નહીં થાય? ચંચલબેન પૂછે છે. કુપોલદેવે પોતાની ગહન દશાનો દ્યોતક એવો માર્મિક ઉત્તર આપ્યો, રોકાય એમ નથી ચંચલબેન, અમારે હવે એકે ભાવ નથી કરવો. હવે નવીમાં નહીં કરીએ. લીમડીવાળા છગનભાઈ નાનજીભાઈ પ્રત્યે વઢવાણ ક્ષેત્રે કાર્તિકી પૂનમ સંવંત 1957 પછી. ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવન માણેકચંદને વઢવાણ ક્ષેત્રે કહે છે, અમે બીજી માં કરવાના નથી. વચનામૃત 385માં છેલ્લા ફકરામાં લખ્યું, રુચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી. આશ્ચર્ય થાય છે. આગળ લખ્યું, આજે દેહ મેળ્યો તે પૂર્વે કોઈ વાર મેળો ન હતો, ભવિષ્યકાળે પ્રાપ્ત થયો નથી. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા અમે, એમ લખી લિખિતનમાં સમ સ્વરૂપ એ દશાસૂચક શબ્દો લખી પત્ર પૂરો કરે છે. લખે છે, તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રે. કેવળી સમુદ્ગાત સતત થાય છે. કેવળી સમુદ્ગાતનું પ્રયોજન વિશિષ્ટ છે. જ્યારે કેવળીના આયુષ્યકર્મની સ્થિતિ ઓછી હોય તથા વેદન્ય ગોત્ર અને નામકર્મની સ્થિતિ વિશેષ હોય તો એને સમ કરવાને માટે કેવળી સમુદ્ગાત થાય છે. આયુકર્મ સાથે સમીકરણ એટલે બરોબર કરતા આત્મપ્રદેશો 4 સમયમાં ફેલાવી કરી મોર કળા કરે તે રીતે સ્પૂર્ણ થાય અને ફરી બીજા 4 સમયમાં આ જ પ્રમાણે પણ. હવે ઉલટું, આત્માના પ્રદેશો આત્મામાં સમાવી લઈ સ્વસ્થાને બધા પ્રદેશો ગોઠવાઈ જાય. છેલ્લે અયોગી થઈ 5 રસ્વ અક્ષર ઉચ્ચાર અ, આ, ઉ, રૂ અને લૃ તેટલા સમયમાં આ આત્મા મોક્ષે સિધાવે છે. કેવળી સમુદ્ગાતનો કાળ માત્ર 8 સમય છે. આ પણ એક દેહ જ છે, વેક્રિય દેહ. વેક્રિય સમુદ્ગાત અર્થે ધરાયો છે તે. આ બીજો ભાવ નહીં, ફક્ત દેહ જ ધર્યો. તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રે એમ લખ્યું. તેથી ભાવ એક જ ધારીને જાશુ સ્વદેશ સ્વરૂપ એમ નથી લખ્યું. અન્ય સ્થળે લખે છે, મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેને નામ ઠામ ગામ કંઈ જ નથી. વચનામૃત 167. અને આયુષ્ય પૂર્ણ થતા તે પદ પ્રાપ્ત થશે જ. ત્યારે મનોરથ રૂપ છે, પણ એ થાય જ તેવો નિશ્ચય રાજચંદ્ર મનને છે. કેમ કે પ્રભુ આજ્ઞાએ વર્તે છે એટલા માટે. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? અત્યારે તો હજુ દેહ છે ને. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. સિદ્ધિ ગઈ નામ દેહ ઠાણમ સંપન્ન કામણમ. અત્યારે વિહરમાન તીર્થંકરો પણ જે સ્થાનને પ્રાપ્ત કરવાના અભિલાષી કામી છે, જાણે વાટ જોઈ રહ્યા છે. કુપોલદેવ કહે છે કે ગજા વગર. કેમ કે હજી આ દેહમાં છે. હાલ મનોરથ રૂપ જો. સિદ્ધિ ગઈ નામ દેહ ઠાણમ સંપન્ન કામણમ. ગુજરાતીમાં બોલ્યા કૃપાલદેવ. આ બીજું નમતોનું આ ભાષામાં છે. પરમ પૂજ્ય સહજ જ બોલ્યા કે રાજકોટ એ તો મહાત્માને દેહ મૂકવાની જગ્યા છે. ક્યારે? જ્યારે લીમડીના છગનનાનજી ઉતારે સમાચાર લાવ્યા કે રાજકોટ ક્ષેત્રે બાલેશતરનો દેહ છૂટ્યો છે, ત્યારે કૃપાલદેવ આ ઉદ્ગાર કાઢેલ, જ્ઞાનીની ગત જ્ઞાની જાણે. પરમ કૃપાલદેવ સંવંત 1957 ફાગણ સુદ 6ના દિવસે વઢવાણથી રાજકોટ નિર્ગમન કરે છે. શારીરિક સ્થિતિ કથલતી જતી હતી, પણ આત્મિક બળ વધતું ચાલ્યું હતું. આ અગાઉથી જ પરમ કૃપાલદેવનું શરીર એકદમ કૃશ થતું જતું હતું. ફક્ત હાડકા ચામડીનો માળો, શરીર પ્રત્યેનું મમત્વ તદ્દન છૂટી ગયું હતું. અશરીરી ભાવ સાથે ઉદયને યોગે જગતના ઉદ્ધાર અર્થે જીવી રહ્યા હતા. સંવંત 1957 અમદાવાદ ક્ષેત્રે આગખાનને બંગલે મુનિ દેવકરણજી પરમાર્થ ખેત થતા પરમ કૃપાલદેવને પૂછે છે કે શરીર આવું કૃશ કેમ થઈ ગયું છે? પરમ કૃપાલદેવ સહજ જ જવાબ આપે છે કે અમારે 2 ક્યારા, દેહનો અને આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો.
ધરમપુરમાં અપથ્ય આહાર ગ્રહણ કરવાથી આમ બનવા પામ્યું છે. ઉદીના કરી કર્મો ખપાવા છે. મોહનો ક્ષય થયો છે. અમો દશા દેહમાં રહ્યા છતાં દેહાતીત દશાના ધારક પરમ કૃપાદેવ સંવત 1955 નરોડા ક્ષેત્રે મુનિઓને કહે છે કે હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ, જાણે દેહ પણ પોતાનો નહીં. નારિયેળનો ગોટો અંદર છૂટો થઈ ગયો છે નારિયેળમાં, પણ નારિયેળથી ભિન્ન છે. આ સાંભળી મુનિ દેવકરણજી બોલ્યા, તો જ્ઞાનીને અનંત દયાનું શું? પરમ કૃપાદેવ સહજ જ વિતરાગતાથી જવાબ ગાયો, દયા પણ અંતે છોડવાની છે. કરવું, કરાવવું, કર્તા પ્રત્યે અનુમોદન આપવું, તે વળી મન, વચન અને કાયાથી આ છૂટે ત્યારે જીવ અકર્તા બને. વૃત્તિ વહીને જ ભાવમાં થયો અકર્તા ત્યાય, અને જીવ શાશ્વત સુખમાં વિરાજે. આ રીતે પોતાની અસંગ, અમોહ, દેહાતીત પરમાત્મા દશા આ ક્ષેત્રે પ્રકાશિત છે. સંવત 1957 ચૈત્ર સુદ બીજને દિવસે શુક્રવારે રાજકોટથી લખાયેલ એક પત્રમાં તેઓ લખે છે કે વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષોક્ષો. ઓમ શાંતિ. વચનામૃત 953. છેલ્લા 68 પત્રોમાંથી 35 પત્રોમાં લિખિતનમાં ગોપાલદેવ શાંતિ, પરમ શાંતિ, શમમ એમ લખે, કાંઈ લખે જ નહીં. શારીરિક વેદના એ તો દેહનો ધર્મ છે એમ બોધનાર દ્રષ્ટા ભાવે શારીરિક સ્થિતિ જોઈ રહ્યા છે અને થાય ભોગથી દૂર વેદની ખપાવી રહ્યા છે. ચોગતિ ચોપડા ચવનના ચૂકવવા છે. શરૂમાં રાજકોટમાં શ્રીમદ નાનચંદ અનોપચંદભાઈને ઘેર ઉતર્યા હતા. એક દિવસ અહીં મુકામ રાખેલ. બીજે જ દિવસે ખુલ્લી હવામાં નિવૃત્તિ અર્થે રહી શકાય તેથી ગામની બહાર આવેલ નર્મદા મેન્શન કાશી વિશ્વનાથ પ્લોટમાં રહેવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. દેવામાં બાજુમાં આવ્યા અને આવી સ્થિતિ જોઈ ક્ષોભ પામ્યા. ગોપાલદેવ બોલ્યા, જે છે તે પરમ દિવસ. વ્યવહારિક ખેત છોડી માળા ફેરવવા માતોશ્રીને કહ્યું. ઝબકબાને પણ સ્મરણ મંત્ર સાધન આપ્યું અને તે કર્યા કરવા બોધેલ. સંવત 1957 ચૈત્રવદ ચોથ દેહી ત્યાગનો આગલો દિવસ. ચૈત્રવદ ચોથ સાયંકાળે નાનાભાઈ મનસુખભાઈ, રેવાશંકરભાઈ મહેતા, નરોત્તમભાઈ વગેરેની હાજરીમાં ગોપાલદેવ સ્પષ્ટ પ્રકાશે છે, તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. જે રત્નમય વાણી આ દેહે નીકળવાની હતી તે કહેવાનો હવે સમય નથી. મનસુખ, હું બીજી માને રોડાવવાનો નથી. ચૈત્રવદ પાંચમના દિવસે છેલ્લે દિવસે સવારે 7:30 વાગે જે બિછાનામાં શયન કર્યું હતું ત્યાંથી કોચ ઉપર ફેરવવા મનસુખભાઈને કહ્યું. સમાધિસ્થ દશામાં રહી શકાય એ હેતુ જણાયો. સવારે 7:45 વાગે સંપૂર્ણ શુદ્ધિમાં સ્થિત હતા અને 9:45 વાગે નાનાભાઈ મનસુખભાઈને કહ્યું, મનસુખ, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઉભો ચિત્રપટ પડાવ્યું ખડગાસન વાળું, બરાબર એ જ સ્થિતિમાં કોચ ઉપર 5-5 કલાક સુધી સમાધિ રહી. સવારે 7:45 થી બપોરના 2 વાગે પ્રાણ છૂટ્યા ત્યાં સુધી સમાધિસ્થ દશાએ તે પવિત્ર આત્મા રહ્યો અને છેલ્લે પવિત્ર આત્માને દેહનો સંબંધ છૂટ્યો. સંવત 1957 ચૈત્રવદી પાંચમ મંગળવારે બપોરના બરાબર 2 વાગે રાજકોટ ક્ષેત્રે શુદ્ધ આત્મા અને આ દેહ વિખોટા પડ્યા. અનંત ભવની મુસાફરી, પૂર્વનું ઋણ ચૂકવ્યું અને બાકી રહેલ સાટું એક ભવમાં વાળ્યું. ક્ષત્રિય તજે તન યુદ્ધમાં, મરે ન મરદો ઘેર. સંત તજે તન ધર્મમાં, જેને વન ઘર ન ફેર. મૃત્યુ મરી ગયું રે લોલ, અબમ અમરભાઈએ નહીં મરેંગે ફેર. અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ છે. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. આ કઈ દશા? સ્વદેહે બીજા મહાવીર, પાર્શ્વનાથ યોગી તુલ્ય દશા. પરમાત્મા સ્વરૂપ વિતરાગ અને સર્વ પ્રકારે સર્વજ્ઞ થઈ ચૂક્યા હોય, ભાવને સિદ્ધ હોય, મુક્તાત્મા, સિદ્ધ સ્વરૂપ, શ્રી સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. લિખિતનમાં ઓમ શ્રી મહાવીર લખે છે, તે વળી દેહ છોડીને હવે શું બને, શું બનશે? ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે. અહીં જે આ દશા છે તેનાથી વિશેષ શું હોઈ શકે? અતિમતિમાન દેવગુરુ સારીખા જાણે પણ ન કહી શકે. કહ્યું છતાં પણ વિશાળ ગગનવત જન્મન વિશે ન સમાઈ શકે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મા શાંતિ આનંદ ધામે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.